ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારે પીએમજેવાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે મોટો ફાયદો થતો હોય છે, પરંતુ કેટલીક હોસ્પિટલો દર્દીના નામે યોજનામાં ગેરરીતિ કરી સરકારને મોટા ખોટા બિલો બતાવી પોતાના ખિસ્સામાં ભરી લેતા હોય છે. ત્યારે પીએમજેવાય હેઠળ આવતી પાલનપુરની હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં પીએમજેવાય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતા આરોગ્ય વિભાગે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલમાં તપાસ કરતા ખુલાસો થયો હતો કે હોસ્પિટલમાં ડોક્ટર્સ સિવાય અન્ય ડોક્ટર્સ પણ દર્દીઓની સર્જરી કરતા હતા. સરકારને પીએમજેવાય યોજના હેઠળ અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે. જે લોકોને દવાખાનાની જરૂરિયાત હોય તેમાં સરકારની આ યોજના હેઠળ અનેક લોકોને તેમાં ફાયદો મળતો હોય છે. ત્યારે જે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે હોસ્પિટલો હોય છે, જે પીએમજેવાય યોજના હેઠળ જે હોસ્પિટલો આપવામાં આવી હોય છે, તે હોસ્પિટલોમાં ગેરરીતિ થતી હોય તેને લઈને ગુજરાત સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં જે સદભાવના હોસ્પિટલ હતી તે સદભાવના હોસ્પિટલમાં જે એનપેલ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને આ સમગ્ર મામલો સરકારને ધ્યાને આવતા સરકાર દ્વારા 50,000 જેટલો દંડ આ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે. એટલે કે જે સરકારની યોજના હેઠળ જે હોસ્પિટલો આવતી હોય છે, એ હોસ્પિટલોમાં ક્યારેક જે ગેરરીતિઓ થતી હોય છે સરકાર સાથે, અને ત્યારે સરકારે આ કડક પગલાં ભર્યા છે અને આરોગ્ય મંત્રી દ્વારા આ સદભાવના હોસ્પિટલ જે પાલનપુરમાં આવેલી છે તેમાં 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. તો બોટાદના